દેશભરમાં વધી રહેલી સાયબર ઠગાઈના સામે ગાંધીનગરમાં સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સને મોટી સફળતા મળી છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ પોલીસે એવા ગેંગનો પર્દાફાશ કર્યો છે જે દેશના અનેક રાજ્યોમાં કરોડો રૂપિયાની સાયબર ઠગાઈને અંજામ આપી રહ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે 18 રાજ્યોમાં કુલ 2 કરોડ 86 લાખ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી આચરી હતી। પોલીસની તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત પણ સામે આવી છે। આરોપીઓએ ખોટી કંપનીઓના નામે 12 કોર્પોરેટ બેંક ખાતા ખોલાવ્યા હતા। આ ખાતાનો ઉપયોગ સીધો ઠગાઈ માટે નહીં પરંતુ ગેરકાયદેસર રીતે પૈસાની હેરફેર કરવા માટે કરવામાં આવતો। આ ઉપરાંત 72 જેટલા મ્યુલ એકાઉન્ટ મારફતે ઠગાઈની રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી, જેથી તપાસ એજન્સીઓને પૈસાનો મૂળ સ્ત્રોત શોધવામાં મુશ્કેલી પડે। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ નેટવર્ક સાથે જોડાયેલા 22 બેંક એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર કુલ 54 ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે, જે આ ગેંગના વ્યાપ અને ગંભીરતાને દર્શાવે છે। આ ગેંગ માત્ર એક પ્રકારની છેતરપિંડી સુધી મર્યાદિત નહોતો। તેઓ ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, UPI ફ્રોડ અને જોબ સ્કેમ સહિત અનેક પ્રકારની સાયબર ઠગાઈને અંજામ આપતા હતા। એટલે કે લોકોની અલગ અલગ પરિસ્થિતિનો લાભ લઈ તેમને પોતાની જાળમાં ફસાવતા। અને તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આરોપીઓ પેટીએમ મર્ચન્ટ ID એટલે કે MID નો દુરુપયોગ કરીને ટ્રાન્ઝેક્શનને સામાન્ય વેપારી લેવડ દેવડ તરીકે દર્શાવવાનો પ્રયાસ કરતા, જેથી શંકા ન જાય અને નાણાંની હેરફેર સરળતાથી થઈ શકે। પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન, 8 ચેકબુક, 31 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તેમજ 1 લેપટોપ સહિત મહત્વના પુરાવા છે તે જપ્ત કર્યા છે। આ તમામ ડિજિટલ અને બેન્કિંગ સાધનોની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ગુજરાતની ટીમ દ્વારા PI કૃતાર્થ દવેને મળેલી માહિતીના આધારે PI ગોયલ, અનમોલ સલિયા, PI ગામિત અને અન્ય ટીમો દ્વારા ફિલ્ડ ઓપરેશન કરી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે। પકડાયેલા ઈસમોના નામ આ પ્રમાણે છે: પટેલ નિકુંજ રાજુભાઈ, અમદાવાદ; દીક્ષિત જગદીશભાઈ પટેલ, અમદાવાદ; સુમિત વિષ્ણુભાઈ સોની, અમદાવાદ નાઓને ધરપકડ કરેલ છે। ગુનાની હકીકત એવી છે કે આ 3 ઈસમો અને અન્ય ઈસમો સાથે મળી અને 2 ઓફિસીસ અમદાવાદમાં શરૂ કરેલી હતી, જે આશ્રમ રોડ અને CTM ખાતે હતી। આ લોકો પાસેથી આશરે 72 જેટલા મ્યુલ એકાઉન્ટની વિગતો પ્રાપ્ત થયેલી હતી। આ મ્યુલ એકાઉન્ટમાં 2 ખોટી પેઢીઓ આ લોકોએ ઊભી કરવામાં આવેલી હતી, જે પેઢીઓના નામ છે ટ્રાવેલ ફ્લક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાવો ક્રેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેના નામથી પકડાયેલ ઈસમ પૈકીના એક ઈસમ અને અન્ય પકડવાના બાકી ઈસમે 12 જેટલા એકાઉન્ટો ખોલેલા હતા અને અન્ય 60 જેટલા મોબાઈલ એકાઉન્ટની કીટો પ્રાપ્ત થયેલી છે। આ 12 એકાઉન્ટો ઉપરની ફરિયાદોની તપાસ કરતા 18 જેટલા રાજ્યોમાં 2.86 કરોડના 54 જેટલા ગુનાઓને આ ટોળકીએ સાયબર ક્રાઇમમાં અંજામ આપેલું હતું। આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો એકાઉન્ટ લેતા, એ એકાઉન્ટમાં બલ્ક ટ્રાન્ઝેક્શન થઈ શકે કે કેમ એ ચેક કર્યા બાદ અન્ય જે સાયબર ક્રિમિનલ છે એને આ ખાતાઓ મોકલવામાં આવતા હતા અને આ સાયબર ક્રિમિનલો જે છે એ આ ખાતા ધારકોના ફોનમાં DOTP.apk ફાઇલ ડાઉનલોડ કરાવતા હતા અને લિયોપે મારફતે પેમેન્ટ મેળવવાનું કામ કરતા હતા અને ટેકનિકલી પણ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાવા પામ્યો છે। આરોપીઓના મુખ્ય ગુનાઓની વાત કરીએ તો બિહારના એક જ ગુનામાં 93 લાખની રકમ મેળવેલી છે, કર્ણાટકના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં 70 લાખ અને મહારાષ્ટ્રમાં એક ડિજિટલ અરેસ્ટનો બનાવ બન્યો હતો, જેના 38 લાખ રૂપિયા આ લોકોએ મેળવેલ છે, જેમાં પકડાયેલ આરોપી દીક્ષિત પટેલ એ ડિજિટલ અરેસ્ટના ગુનાઓમાં પેમેન્ટ માટેનો માસ્ટરમાઇન્ડ માની શકાય। અન્ય એક નવી પદ્ધતિ આ ગુનામાં ધ્યાનમાં એવી આવેલી છે કે આ લોકો સાયબર ક્રાઇમના પૈસાની હેરફેર કરવા માટે થઈ અને મર્ચન્ટ આઈડીનો ઉપયોગ કરતા હતા। પેટીએમ જેવી જે કંપની હોય છે, જે પેમેન્ટ ગેટવે હોય છે, એ લોકો નાના વેપારીઓને મર્ચન્ટ ID પ્રોવાઈડ કરતા હોય છે। એક મર્ચન્ટ ID ઉપર 15 QR મળતા હોય છે। આ QRના માધ્યમથી એક સાથે મલ્ટિપલ સાયબર ક્રાઇમના પૈસાઓ આ લોકો મેળવતા હોય।
બીજો ફાયદો એ છે કે કોઈ ગુનામાં એકાઉન્ટ આવે તો પેટીએમ ના માધ્યમથી જ્યારે એને ફ્રીઝ કરવાનું હોય ત્યારે માત્ર રકમ ફ્રીઝ થાય છે, પરંતુ આ એકાઉન્ટો સાયબર ક્રાઇમ કરવાનું ચાલુ રાખી શકે છે, કેમ કે પેમેન્ટ ગેટવે પેટીએમ નો હોય છે. એના માટે પેટીએમ ના જે એપ્રુવર એજન્ટો છે એની પણ સંડોવણી આ ગુનામાં ધ્યાનમાં આવેલી છે. આમ 1930 થી બચવા માટે એક નવી પદ્ધતિ આ લોકો શોધી હોય એવું આ બનાવમાં ધ્યાન પર આવેલ છે, જેના ઉપર પણ અમારી ટીમ તપાસ કરી રહી છે. હાલ ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. તપાસમાં હજુ વધુ આરોપીઓ, બેંક ખાતા અને અન્ય રાજ્યો સાથેના કનેક્શન બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમના વધતા ખતરાને જોતા એક વાત સ્પષ્ટ છે કે અજાણ્યા ફોન, લિંક, QR કોડ અથવા રોકાણની લોભામણી ઓફર પર વિશ્વાસ કરતા પહેલા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એક નાની બેદરકારી તમારા જીવનભરની બચતને જોખમમાં મૂકી શકે છે. આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.